ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ઠાસરા તાલુકાના આજરોલી ગામે જનતાએ પોલીસનું કામ પોતાના હાથમાં લીધું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગામમાં દારૂના દૂષણને દૂર કરવા માટે ગ્રામજનોએ બૂટલેગરો સામે જનતા રેડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે। જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી રહી છે। આજરોલી ગામમાં દારૂના ગેરકાયદેસર વેપારને લઈને ગ્રામજનોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારે ગામમાં દારૂનો વેપાર કરતા હોવાના આક્ષેપો ધરાવતા બૂટલેગરો સામે ગ્રામજનોએ એકત્ર થઈને જનતા રેડ કરી હતી। રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવતા ગ્રામજનોએ સમગ્ર મામલે ઠાસરા પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। પરંતુ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે શું ઠાસરા પોલીસની કામગીરી સામે ગ્રામજનોમાં અસંતોષ છે? જો ગામમાં દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો તો તેને અટકાવવાની જવાબદારી પોલીસની છે, છતાં ગ્રામજનોએ જાતે જ કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ કેમ સર્જાઈ? દારૂના દૂષણના કારણે ખાસ કરીને યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આજરોલી ગામના ગ્રામજનોએ દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવીને અન્ય ગામો માટે પણ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે ઠાસરા પોલીસ આ સમગ્ર મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને ગામમાં દારૂના ગેરકાયદેસર વેપાર પર ક્યારે સંપૂર્ણ અંકુશ આવે છે। કેમેરામેન સાથે ઓસ્કાર, ગુજરાતી ન્યૂઝ, કપડવંજ, ખેડા। પરમાર રાવજીભાઈ મોહનભાઈ, કયા ગામના? આજરોલી। પરમાર આજરોજ ઠાસરા પોલીસ સ્ટેશન આવવા પાછળનું કારણ છે? અમારા ગામની અંદર દારૂ વેચાણ થતું હતું, એ અમને ખબર પડી એટલે અમે ગામજનોએ વિચાર કે ભાઈ આપણા ગામની અંદર આટલા સમયથી દારૂ વેચાય છે તો આપણે જાણ કરીએ પોલીસ સ્ટેશન એમ બધે। તો પછી પોલીસને જાણ કરી, પોલીસ આવી ખરી પણ એમના હાથમાં કશું આવ્યું નહીં। એટલે પછી અમે બીજા દિવસે આજ તારીખ 18 તારીખ આજે જ અમે છોકરાઓ બધા ભેગા થયા ભાઈ કે આજે દારૂ વેચાય છે એટલે અમે તપાસ કરી। તપાસ કરતા અમને માલ હાથમાં આવ્યો, પછી અમે પોલીસ સ્ટેશન જાણ કરી ભાઈ અમે માલ પકડ્યો છે, તમે આવીને એની કાર્યવાહી શરૂ કરો। સાહેબ ગાડી મોકલી અમે માલ એમને સુપ્રત કર્યો। ત્યાર પછી અમે ઠાસરા આવ્યા, પંચનામું કર્યું ને પોલીસે આગળની કાર્યવાહી ચાલુ રાખી। એટલે આપના દ્વારા જનતા રેડ કરવામાં આવી છે તેમ કહી શકાય? હા। કેટલા લોકો હતા આપની સાથે આ રેડ દરમિયાન અને કેટલો મુદ્દામાલ જેવો? લગભગ 25 થી 30 માણસ હતું। કેટલો મુદ્દામાલ હાથમાં આવ્યો? 188 બોટલ અત્યારે છે હાજરમાં। કેટલા સમયથી આ દારૂનો વેપાર ચાલી રહ્યો? દારૂ તો ચાલતો હતો 2 વર્ષ 3 વર્ષથી ચાલતો હતો। અગાઉ પણ કોઈ રજૂઆતો કરવામાં આવી હતી? રજૂઆત તો અત્યાર સુધી નથી કરી, ગઈકાલે કરી હતી પોલીસ તપાસમાં કોઈ તપાસમાં સાહેબ આવ્યા હતા, એમને તપાસ કરી પણ કશું હાથમાં આવ્યું નહીં એમના। આગળના સમયમાં જો દારૂ વેચાશે તો આપ ગ્રામજનો દ્વારા શું પ્રતિક્રિયા કરશો? અમે ફરી પણ આ રેડ કરીશું। શું આપ આપના ગામમાં દારૂબંધી લાવવા માંગો છો? હા। અને લઈને ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિયમ કે કાયદો બનાવવામાં આવશે? હા। કેવા પ્રકારના નિયમો બનાવો? દારૂબંધી એટલે ગામમાં દારૂ જ ના વેચાવો જોઈએ।